હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય વ્લોગ। આજે અમે કરવાના છે આપણું સ્વિમિંગ પુલ સાફ। તો તમે જો અહીંયા છે આપણો કુંડો જેમાં આપણે નાહવાના છે હોડી માટે, અને વિજય છે જે અત્યારે સાફ કરી રહ્યો છે। વંશને ખોલવો છે ડટ્ટો, પણ ત્યાં શું છે ભાઈ? મધમાખી। તો હવે શું કરે? હવે ભાગી જાય હું ત્યાંથી, ડટ્ટો ખોલવા વાળા ખોલશે। જોઈ શકો છો ગાઈસ, હોડીની તૈયારી ફૂલ ચાલી રહી છે। ગાઈસ જોઈ શકો છો અહીંયા મધમાખીઓ કેટલી બધી છે। તો પાણી દોરી નાખ્યું છે બધું, અને હવે પાણી બહાર કાઢવાનું કરે છે। તો ગાઈસ હવે મારી બેન પણ આ કુંડો સાફ કરવા માંડી। જો હજી તો ચાલુ કર્યું નવું નિશાન। હવે ભલે એટલું જ લાગ્યું રે, સાફ કરવા માંડી। જો ગાઈસ મારી બેન ને પણ કામમાં લગાડી દીધી। કુંડાનું પાણી જો તમે। તો ગાઈસ જોઈ શકો છો લાગી ગયું છે। આપણે शुरू करने से पहले ही खत्म हो गया, बट नो प्रॉब्लम, એવું તો ચાલ્યા કરે। સિટીની હોડી તો તમે બહુ જોઈ હશે। હવે આપણે જોશું કે ગામમાં હોડી કેવી રીતે ઉજવાય। એની પહેલા તમે આ જો મોટીમાં સાવેણો બનાવે છે, કેટલાનો વેચવો? બોલતા નથી ગાઈસ, શરમાય છે। તો ગાઈસ કરી નાખીએ કુંડો સાફ, મળીએ પછી, બાય બાય। ગાઈસ કુંડો ધોવાઈ ગયો છે અને ભરાઈ ગયું છે પાણી। હવે ભરી લે પાણી, જો એકદમ ક્લીન થઈ ગયું છે બધું। પાણી ભરવાનું છે। આ છે માહી। તો ગાઈસ પાણી ભરી લે પછી મળીએ। ઓછો ગાઈસ મોટર બંધ થઈ છે એટલે પાણી કેટલું ચોખ્ખું થઈ ગયું છે। બિફોર આફ્ટર કેવું લાગ્યું લુક કુંડાનું? તો 4:30 કેમ વાગી ગયા કઈ ખબર જ ન પડી, અને હવે બનાવશું ચા। હવે તો મહેમાન પણ આવવા જ જોઈએ। જોવાની કઈ શરમ છે? કાયમ નવડાવીએ ને તોય હતા એવા ને એવા જ થઈ જાય પાછા। પછી તો આવી ગયા તા મહેમાન, અને બેસાડી દીધા બધાને કામ કરવા। અને પછી હું ને જયદીપ તો નીકળી ગયા ભાણવર જવા માટે, કેમ કે ત્યાંથી પાર્સલ અને કલર બંને લેવાના હતા। તો લઈને અમે તો આવતા રહ્યા પાછા ઘરે। છે ને એકદમ હેવી ડ્રાઈવર, કાંઈ કેવું પડે, કેમ કે અમારા ગામના રસ્તા બહુ ખરાબ છે, અને અહીંયા ગાડી આપી એટલે બસ। પછી તો આવી ગયા ઘરે અને બનાવી નાખી રીલ। રીલ અપલોડ કરીને થોડીક વાર બેઠી, ત્યાં તો રાત થઈ ગઈ। તો ગાઈસ અંધારું થઈ ગયું છે, અને હવે હું બનાવું છું બિરયાની। આજે 20 લોકો સમથિંગ નું જમવાનું બનાવવાનું છે, એટલે અમે બનાવ્યું છે આમાં। દેખાતું નથી ને, લાઈટ ચાલુ કરી દઉં, ભાગ્યો તમને દેખાવું જ જોઈએ। જોઈ શકો છો હજી તો ડુંગળી ને બધું મસાલો થાય છે। ત્યારબાદ આપણે એક એક કરીને બધું એડ કરશું। તો ગાઈસ થઈ ગયો છે વઘાર, હવે આપણે એડ કરશું પાણી। તો પાણી થાય છે હવે ધીમે ધીમે ગરમ, અને પછી ધોઈ નાખ્યા મમ્મીએ ભાત। ભાત એડ કરી દીધા, અને પછી તો ઢાંકીને મૂકી દીધું। પછી તો ઋત્વી કહે કે મારે નારિયેલ પાણી પીવું છે। હું પીવું તારે? તને કહું તને કા કરવું આપણે? નારિયેલ પીવું? ભાંગવું ને? તો ભાંગવું છે? પાણી પીવું કે ખાવું? હે તો હવે ભાંગી નાખીએ। પછી તો બની ગઈ હતી બિરયાની। તો બધા જમવા બેસી ગયા હતા, અને પછી તો જતા હતા ઘરે।
ગુડ મોર્નિંગ ગાઈસ, તમને અને તમારા પરિવારને મારા તરફથી હેપી હોળી. કાલે હતું ગ્રહણ એટલે આપણે હોળી ના રમી શક્યા. આજે તો બોલાવશું બાકાજી કી. ચલો અંદર આવીને જોયું તો માસીનો વિડીયો કોલ આવી ગયો તો, અને ત્યારબાદ તો વંશ ભરતો તો કલર. ગાઈસ ભરી લીધો છે કલર. આર યુ રેડી? પછી તો કલર લઈને અમે તો પહોંચી ગયા દાદી પાસે, પણ એ કહે કે અમને ના કલર લગાડવાનો હોય. પણ કાંઈ એવું હોય, કલર તો બધાયને લગાડવાનો જ હોય. હેપી હોલી. એનો વારો લઈ લે. તો ગાઈસ હજી એક જણાનો વારો બાકી જ છે. થઈ ગયો ગાઈસ આપણું તો. ઓલું કે મને લગાડ દે. ગાઈસ હવે માહીનો વારો. કેમ બાકી કરી દીધી ને કલરફુલ? ગાઈસ હવે મમ્મી આવે છે, એને વંશે એમ કીધું કે બાર બોલાવે છે, કેમ કે એ કહે કે મારે વિડીયામાં નથી આવવું, પણ આજ તો લેવા જ છે. યલો ડટ્ટી છે લો. મિક્સ કરો. હેપી હોલી. હવે લાગે છે કે હોડી રહીમાં હોય. તારે અરે ફોટો પાડીને સ્ટેટસ. ગાઈસ આપણા પેટ્સને તો ઉડાડી નાખ્યો છે આપણે કલર ઘણો બધો ભરી ભરીને. તો હવે આપણી વારી ક્યારે આવશે? તો હાલો આપણે હવે ઉડાડીએ. ગાઈસ મન તો અડવાઈ નથી દેતું. ગાઈસ મમ્મીને કયો જરા કામડા આવે. હાલો હાલો. ગાઈસ તો અમે બધાય આખાય ભરાઈ ગયા છે. હજી કલર હોય તો. ગાઈસ આ તો આખો મોઢાની અંદર ઘાલ દે. ગાઈસ મારી વારી પણ હવે એક સેલ્ફી. ગાઈસ હવે સેલ્ફી પડાઈ ગઈ. હવે તમે ક્યારે આવશો અમારા ઘરે? હવે ફરી કરવા. તો તમને પણ ઉડાડીએ. આવતી હોળી ઉપર બધા આવજો. એટલો કલર વધ્યો હવે. અને પછી તો વારો હતો આપણે સ્વિમિંગ પુલનો. પછી તો વંશ પારીએ બેઠો બેઠો જોતો હતો કે આમાં પડવું કે ના પડવું, કેમ કે એને મજા નથી અને પાણી હતું ઠંડુ. પછી તો અમે બે નક્કી કરી જ લીધું કે હવે તો પડવું જ છે. આગળ આગળ જોતા જાવ તમે જ કે થાય છે શું. ભાઈ કુંડાનું પાણી ના બગાડજો, કાલે ધોવાનું.
કાલે જ ધોયો તો એમ કયો આમ ડટો કાઢીને ખાલી કરી પાછું ચાલુ કરી દીધું તો ગાઈસ હવે પાણી તમે ઉતાર્યું છે મન નથી ખાતું ઠેકડો મારવાનું પણ વાપરાય તો ખરી. ગાઈસ જો ખીચામાં પાણી ભરાઈ ગયું. ગાઈસ નાઈ લીધું છે અમે અને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. તમને મારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક તો કરી જ દેજો. મળીએ આવતા વ્લોગમાં. બાય બાય.